નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝ વિતરણ ગ્રુપ ટ્યુશન અને રેનેસા સ્કૂલ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉ ધોરણ 9માં વર્ણ વ્યવસ્થા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત કરવાની છે. તેમાં પહેલા ચેપ્ટરથી, એટલે કે પહેલું ચેપ્ટર આપણું છે પદ્ય, જે સાંજ સમય સાંભળ્યો. તે નરસિંહ મહેતા રચિત કાવ્ય છે. નરસિંહ મહેતાના કાવ્યો આપણે આગળ ઘણા ભણી ગયા છીએ. નરસિંહ મહેતા એ ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે ઓળખાય છે. તેમણે કૃષ્ણ ભક્તિને લઈને ઘણા કાવ્યોની રચના કરેલી છે. એમ આપણે કહી શકીએ કે ભાઈ 15મી સદી એટલે 15મા શતકમાં તે રહી ચૂકેલા છે. હજી આ અંદાજે છે, આશરે છે, કારણ કે નિશ્ચિત એનું કંઈ છે નહીં. ઘણી પુસ્તકની અંદર તમે જોશો તો 16મું શતક લખ્યું હોય, તો ઘણામાં 15મું શતક પણ લખેલું હોય છે. બરાબર છે. હવે નરસિંહ મહેતા એ સમયમાં કૃષ્ણના પરમ ભક્ત હતા. નરસિંહ મહેતા વિશે તમને થોડુંક જણાવું તો તેમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું અને માતાનું નામ દયાકુંવર હતું. એમના પત્ની હતા માણેકબાઈ અને પુત્ર સામળ અને દીકરી કુંવરબાઈ. બાળપણમાં જેમના માતા પિતાનું અવસાન થયું, તેમના મોટા ભાઈ સાથે એ લોકો રહેતા. તેમનો જન્મ તળાજામાં થયો, ભાવનગરનું તળાજા છે ત્યાં એમનો જન્મ, પણ તેમનો ઉછેર જૂનાગઢમાં થયેલો છે. જૂનાગઢ તમે જાઓ એટલે નરસિંહ મહેતાનો ચોરો અને દામોકુંડ છે, ત્યાં નરસિંહ મહેતા હંમેશા ભગવાનની ભક્તિ, સ્નાન કરી અને ભગવાનની ભક્તિ કરતા. જૂનાગઢમાં એમના ઘણા એવા સ્થળો છે જે તમને જોવા મળે. ત્યારબાદ તેમના ભજન ભક્તિ કરતા, એટલે કે એમના કાંઈ કામ ન કરે એટલે ભાભીએ એમને ઘરથી કાઢી મૂકેલા હતા. અને ત્યારબાદ તેઓએ એકવાર કૃષ્ણ ભગવાનને રાસલીલા કરતા જોયા અને ત્યારથી એમને કૃષ્ણની એવી ભક્તિ લાગી કે કૃષ્ણમય બની ગયા અને કૃષ્ણની જ ભક્તિ કરે. હા, એમની સ્થિતિ, એ બ્રાહ્મણ હતા, પણ એમની સ્થિતિ અતિ ગરીબ હતી એમ, પણ છતાંય એ ભગવાનની ભક્તિને ક્યારે એને મૂકી નથી. એક તો કિસ્સો એવો છે કે જ્યારે એમના પત્નીનું અવસાન થયું અને પોતે ભજન ભક્તિમાં લીન હતા અને કોઈ સમાચાર લઈને આવે છે કે ભાઈ નરસિંહ, આજ તો તમારા પત્ની મૃત્યુ પામ્યા છે. ત્યારે નરસિંહ મહેતા દુઃખી નથી થતા, પણ એક વાક્ય બોલે છે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખથી ભજશું હવે ગોપાળ. જો ભક્તિમાં એટલા, ભગવાનની ભક્તિમાં એટલા મગ્ન છે, લીન છે, એટલે પોતાની પત્નીના મૃત્યુનું દુઃખ પણ એમને નથી, કે સારું થયું કે હવે હું ઘરની આ જે ઝંઝાળ છે એમાંથી મુક્ત થયો અને હવે હું ગમે ત્યારે ભગવાનની ભક્તિ કરવા માટે છૂટો છું એમ. એટલે જો આવા પ્રકારની ભક્તિ એ નરસિંહ મહેતાની હતી. નરસિંહ મહેતા જે છે એ આદિકવિ તરીકે ઓળખાય છે ગુજરાતી સાહિત્યમાં. મેં તમને કીધું કે એમના પદોથી, એમના કાવ્યોથી તેમને આદિકવિનું બિરુદ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ તો એમને હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, પછી સામળસાનો વિવાહ, હુંડી, આવા ઘણા પદો, એટલે કે આવા ઘણા આ જે પદો છે એમાં કાવ્યો છે. અને બીજા જે હુંડી છે, સામળસાનો વિવાહ છે, કુંવરબાઈનું મામેરું છે, તો આ પણ એમને લખેલા છે. મોટાભાગના પદો એ પ્રભાતિયામાં છે અને પ્રભાતિયા એમના જે છે એ ઝૂલણા છંદમાં જ લખાયેલા હોય છે. આવો એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય, બરાબર? તો તમને એવો પ્રશ્ન પૂછે નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે, તો આપણે જવાબ આપી શકીએ કે ઝૂલણા છંદમાં લખાયેલા છે. અથવા તો નરસિંહ મહેતાનું ઉપનામ શું છે, તો કે આદિકવિ. તો કવિ પરિચયમાંથી પણ તમને થોડા ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે આ જે કાવ્ય આપણે ભણવા જઈ રહ્યા છે એનો સાહિત્ય પ્રકાર છે ભક્તિપદ અથવા તો કાવ્ય ગીત. તમે બંને લખી શકો છો, બરાબર છે? બીજી વાત નરસિંહ મહેતા વિશે કરીએ તો કે નરસિંહ મહેતાના અમુક ભજનો ખૂબ પ્રખ્યાત છે. ધોરણ 10માં વૈષ્ણવજન, જે ગાંધીજીનું અતિ પ્રિય ભજન છે. એમ કે ગાંધીજીને એ પદ જે છે એને ગાંધીજીના લીધે એ પદ ખૂબ લોકપ્રિય પણ બન્યું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ અનંત જુજવે, આ જે કાવ્ય છે એ 12મા ધોરણનું પદ છે અને એ પણ ખૂબ પ્રસિદ્ધ છે. તો નરસિંહ મહેતાના પદો છે એ આપણે જોઈએ તો ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આવે જ, અને કૃષ્ણ ભક્તિને લઈને જ એમના પદો હોય છે. કારણ કે તે તેમના, આપણે કહીએ કે ઈષ્ટદેવ કે જે ગણો તે, એટલે એમને દરેક પદની અંદર કૃષ્ણની વાત કરી છે. તો અહીંયા આપણે જે પદ ભણવાના છે એમાં કૃષ્ણના મહિમાની જ વાત કરી છે, બરાબર છે? સાંજ સમય સાંભળ્યો,
સામળિયો એટલે શ્રી કૃષ્ણ અને સમય એટલે સમય. આ તળપદો શબ્દ છે સમય. બરાબર છે, તમને તળપદા શબ્દ પૂછાય તો સમય એટલે સમય. સાંજના સમયે શ્રી કૃષ્ણ જ્યારે ગાયોનું ધણ લઈને પોતાના ઘર તરફ જાય છે, એટલે ગોકુળ તરફ જાય છે, ત્યારે એ કેવા દેખાય છે, કેવા શોભી રહ્યા છે, એમનું વર્ણન આ કાવ્યમાં નરસિંહ મહેતાએ કરેલું છે. અહીંયા કૃષ્ણ ભગવાનને અમુક ઉપમા આપવામાં આવી છે. ત્યારબાદ ઘણી પંક્તિમાં એમના રૂપના વર્ણનની વાત કરી છે. એ રૂપને લઈને જે મોહી જાય છે તેની વાત, પોતે એના તરફ આકર્ષાય છે, એટલે કે તેનામાં લીન થઈ જાય છે, એવી વાત પણ અહીંયા નરસિંહ મહેતાએ આ કાવ્યમાં કરી છે. તો આપણે પહેલાં શરૂઆતમાં આખું કાવ્ય જોઈ લઈએ. તમે પણ તમારી સામે ગુજરાતીનું પાઠ્યપુસ્તક રાખજો, બરાબર છે? એટલે એક જેમ હું બોલું એમ તમે એમાં જોતા જાઓ. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં હમો ઉપજાવે. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, મોર મુગુટ સિર સુંદર ધર્યા, કાને કુંડળ લહેકે, ભર્યા પિતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, તારા મંડળમાં જેમ સસિયર શોભે હેમ જળી હેરો, તેમ ગોવાળોમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મળ્યું તે ધસ્યું મારું, આળ કરી આ લિંગન દીધું તન મન સુખ પરવારું. વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ હરિયે, નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી રહીએ. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. તો આપણે આખા કાવ્યનું પઠન કરીએ, બરાબર છે? હવે આપણે આ કાવ્યને આગળ સમજીએ, બબ્બે ચરણમાં આ કાવ્ય આપણે સમજીએ. તો પહેલી બે પંક્તિ છે એની અંદર સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. હવે સાંજનો સમય છે, આપણને ખબર જ છે કે વૃંદાવનમાં, એટલે કે ગોકુળ અને વૃંદાવનમાં કૃષ્ણ ભગવાન તો કે ગોવાળ હતા, બરાબર છે? ગોવાળિયાનું કામ, કે ગાયોને ચરાવવા લઈ જાય ને સાંજ સમયે પાછા વળે પોતાના ગાયોના ધણને લઈને. એટલે અહીંયા પહેલી જ પંક્તિ એવી છે કે સાંજ સમયે સામળિયો વહાલો, સામળિયો એટલે શ્રી કૃષ્ણ વૃંદાવનથી, વૃંદાવનની અંદર ગાયોને ચરાવી શ્રી કૃષ્ણ પાછા ફરે છે, અને આગળ ગોધન, ગોધન જો ગો એટલે ગાયો ને ધન એટલે ટોળું, આપણે છૂટું પાડીએ આ રીતે, ગોધન જો ગાયોનું ધણ અને ગાય રૂપી ધણ, આ બે રીતે તમે કહી શકો, બરાબર છે? ગાયોનું ધણ ને ગાય રૂપી ધણ. જો અહીંયા કર્મધારી આવશે સમાસ, અને આ જે છે એ તત્પુરુષ થઈ જાય, કારણ કે અહીંયા નોનીનુંના પ્રત્યે લગાડવામાં આવ્યો છે, જે અહીંયા ગાય રૂપી ધણ, એટલે કર્મધાર્ય સમાસની વાત થઈ જાય, બરાબર છે? તમારે ફક્ત શબ્દાર્થ માટે એટલું ધ્યાન રાખીએ, ગોધન જો તમને સમાસમાં પૂછાય તો આપણે કર્મધાર્ય સમાસ પણ લખી શકીએ. ગોધન એટલે ગાયોનું ધણ, આગળ ગોધન તો એમની આગળ ગાયોનું ધણ ચાલી રહ્યું છે, અને પાછળ સાજન એટલે પોતાના ગોવાળીઓની જે આખી ટોળકી છે એ પાછળ પોતે બલરામ સહિત, પોતાના ભાઈ સહિત, પોતાના મિત્રો સહિત એ ગાયોની પાછળ છે, મનમાં હમો ઉપજાવે. અને આ ચિત્ર, આ દ્રશ્ય જ્યારે આપણે જોઈએ ત્યારે આપણી અંદર જો મોહનું વિરોધી છે ને નિર્મોહી થાય, બરાબર? પણ આપણને એમના પ્રત્યે આસક્તિ થાય, મોહ ઉત્પન્ન થાય, એવી વાત કરે છે કે આ દ્રશ્ય જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી અંદર એમના પ્રત્યે જે મોહ છે એ આપોઆપ આવી જાય છે. ફરીથી, સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં હમો ઉપજાવે. સાંજનો સમય છે અને શ્રી કૃષ્ણ ભગવાન ગાયોના ધણને લઈને ગોકુળ તરફ જઈ રહ્યા છે. આગળ ગાયોનું ધણ ચાલી રહ્યું છે ને પાછળ તેઓ ચાલી રહ્યા છે. તેમનું રૂપ એટલું સુંદર છે કે જેથી આપણે તેના તરફ આકર્ષાય છે, અને
એમના પ્રત્યે આપણો મોહ છે. એટલે આપણે નિર્મોહી નથી થતા પણ મોહિત થઈ જઈએ છીએ. ત્યાર પછીની બે પંક્તિઓ છે. મોર મુગુટ સિર સુંદર ધરિયા, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે. હવે એમને શું પહેરેલું છે, એમનો પરિવેશ કેવો છે એની વાત કરી છે. કૃષ્ણ ભગવાન તો વૃંદાવનથી ગોકુળ તરફ જાય છે, પણ એમને ધારણ શું કર્યું છે તો કે મોર મુગુટ સિર સુંદર ધરિયા, માથા ઉપર સરસ મજાનો મુગટ ધારણ કરેલો છે શ્રી કૃષ્ણએ. કાને કુંડળ, કાનમાં સોનાના કુંડળ પહેરેલા છે. બરાબર છે. આ બધા જે છે કુંડળ છે એક પ્રકારનું આભૂષણ છે. બરાબર છે. મોર મુગટ સિર સુંદર ધરિયા. હવે આપણને ખબર છે શ્રી કૃષ્ણ જ્યારે મુગટ ધારણ કરે ત્યારે મોરનું પીછું તો હોય જ, એટલે કીધું મોર મુગટ. મોર રૂપી જે મુગટ છે એમને ધારણ કરેલું છે. કાનમાં સરસ મજાના કુંડળો પણ એમને પહેર્યા છે. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન. પહેર્યા પિતાંબર, પિતાંબર પીળું વસ્ત્ર આપણે કહીએ ને તે પીળા કલરનું રેશમી વસ્ત્ર હોય, જે આમ એક રીતે ધારણ કરવાનું હોય, આમથી આમ ધારણ કરે ને પછી આમ નાખે પછેડી આકાર, તે પિતાંબર. શું થાય તો કે પીળું રેશમી વસ્ત્ર. બરાબર છે. ફૂલની પછેડી, પછેડી એટલે એક પ્રકારની જાડી ચાદર આવે ને તે, જે આપણે ઓઢી શકીએ એને પછેડી કહેવાય. ચૂવા ચંદન, ચૂવા એટલે એક પ્રકારનો સુગંધિત તેલ કે જે લગાડવામાં આવે છે, અને ચંદન એટલે એક પ્રકારનું લાકડું, સુખડ ચંદન આપણે જે કહીએ ને, પેલું કે ને કે સાપ છે ને એને શીતળતા, ચંદન છે ને એ ગરમીમાં ખૂબ શીતળ ઠંડક આપે. ઘણી વખત ચંદનના લેપ લગાડવામાં આવે, ખૂબ ગરમી હોય ને તો એનાથી બચવાથી. એટલે ચંદન છે ને ખૂબ શીતળ છે, એટલે કે છે કે ચૂવા ચંદન મહેકે, એટલે એમના શરીરમાંથી સરસ મજાની સુગંધિત તેલ અને ચંદનની મહેક એટલે સુગંધ આવી રહી છે. અહીંયા જો પ્રાસ મળે છે લહેકે અને મહેકે. બરોબર છે. મોર મુગુટ સિર સુંદર ધરિયા, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે. ફરીથી જોઈ લઈએ તો માથા ઉપર મોરરૂપી મુગટ ધારણ કર્યો છે, કાનમાં સરસ મજાના કુંડળ પહેર્યા છે, પીળા રંગનું રેશમી વસ્ત્ર અને ફૂલોની જાડી ચાદર, તેમજ શરીરમાં ચૂવા અને ચંદન એટલે કે સુગંધિત તેલ અને ચંદનની મહેક પ્રસરી રહી છે. ત્યારબાદ આપણે ત્રીજા ચરણમાં જોઈએ તો તારા મંડળમાં જેમ સસિયર શોભે, હેમ જડિંગ હીરો, તેમ ગોવાળોમાં ગિરધર શોભે, હરિહળધરનો વીરો. હવે તારા મંડળ જે આકાશની અંદર શોભી રહ્યું છે તે તારારૂપી મંડળ જેમ સસિયર શોભે, શશી એટલે ચંદ્ર. બરાબર છે. શશી એટલે ચંદ્ર. આપણે જે શબ્દોના અર્થ હું કહું છું એ અર્થ તમારે યાદ રાખવાના છે, કારણ કે આપણને સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે, વિરુદ્ધાર્થી શબ્દ પૂછાઈ શકે. તારા મંડળમાં જેમ સસિયર શોભે, હેમ જડિંગ હીરો, જેમ તારાઓની વચ્ચે ચંદ્ર શોભી રહ્યો છે તેવી જ રીતે શ્રી કૃષ્ણ શોભે છે. બીજી વાત કરી હેમ જડિંગ હીરો. હેમ એટલે સોનું, હેમ એટલે સોનું. તો જેમ સોનું છે એમાં એક હીરો જડેલો હોય, કેટલો ચમકે. સોનાની વીંટી હોય અથવા સોનાનો હાર હોય, કંઈ પણ હોય તો એની અંદર એક તમે હીરો જડાવી દો તો એ કેટલો ચમકી ઉઠે, તેજસ્વી, એટલે કે સોના કરતાં એની ચમક છે એ વધારે દેખાય. બરાબર છે. તો અહીંયા ઉપમા આપી છે, શ્રી કૃષ્ણ ભગવાનને ઉપમા આપવામાં આવી છે કે જેમ તારાઓ વચ્ચે ચંદ્ર શોભી રહ્યો છે, સોનામાં જેમ હીરો શોભે છે, ગોવાળોમાં એવી જ રીતે ગિરધર શોભે છે. જેમ તારાઓમાં પ્રશ્ન પૂછાય તમને કે કૃષ્ણને શેની સાથે સરખાવ્યા છે, તો કે તારાઓમાં જેમ ચંદ્ર શોભે, સોનામાં જેમ હીરો શોભે તેવી જ રીતે ગોવાળોમાં ગિરિધર, તો ગિરિને ધારણ કરનાર, ગિરિને ધારણ કરનાર, નાર પ્રત્યે. બરાબર છે. ઉપપદ સમાસ આવશે.
ગિરિધર, ગિરિને ધારણ કરનાર, તો આપણને પણ ખ્યાલ આવે ગિરિધર એટલે તો કે એક વખત ગોવર્ધન પર્વતને શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર 8 દિવસ સુધી રાખ્યો હતો, ધોધમાર વરસાદમાં એકદમ, કારણ કે ઇન્દ્રના પ્રકોપથી પોતાના ગોકુળના લોકોને બચાવવા માટે ગોવર્ધન નીચે એમને આશ્રય આપ્યો હતો. પોતાની એક જ આંગળીના આધારે એ ગોવર્ધનને ટકાવી રાખ્યો હતો. ત્યારથી એમને બધા ગિરિધર કહે છે. એટલે કે ગિરિને ધારણ, ગિરિ એટલે પર્વતને ધારણ કરનાર, ગિરિનો અર્થ થાય પર્વત. ગોવાળોમાં તેમ ગિરિધર શોભે હરિ હળધરનો વીરો. હળધર એટલે હળને ધારણ કરનાર. ઉપપદ સમાસ, બરાબર. હળધર, હળને કોણ ધારણ કરે? તો કે બલરામ. તો કે બલરામ જે છે એમનો ભાઈ કોણ? શ્રી કૃષ્ણ. બલરામ છે એ શ્રી કૃષ્ણના મોટા ભાઈ છે. એટલે કે છે કે તેમ ગોળોમાં ગિરધર શોભે હરિ હળધરનો વીરો. શ્રી બલરામજીના ભાઈ શોભી રહ્યા છે. ફરીથી, તારાઓ વચ્ચે જેમ ચંદ્ર શોભે છે, સોનામાં જેમ હીરો શોભે છે જડેલો, તેવી જ રીતે ગોવાળોમાં શ્રી બલરામના ભાઈ ગિરિધર શોભી રહ્યા છે. બરાબર છે. તો આ 3 જે ચરણ છે એ આપણે સમજ્યા. ત્યારબાદ હવે છેલ્લા 2 ચરણની વાત કરીએ તો એમાં શ્રી કૃષ્ણની જે વાત કરી છે એમના રૂપની, વર્ણન જે છે કે એમના રૂપમાં જે નરસિંહ મહેતા છે કઈ રીતે મોહિત થયા છે એની વાત છે. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું. હવે અહીંયા આળ શબ્દ છે. હવે આળ શબ્દ છે ને એ એક રીતે આપણે એમ કહીએ ને તો આરોપ લગાવો થાય. આળ એટલે મૂકોઈનો, પણ અહીંયા આરોપ નથી, અહીંયા વહાલના અર્થમાં છે. બરોબર છે. વહાલાજીનું રૂપ હૃદયમાં, તો કે શ્રી કૃષ્ણ, વહાલાજી એટલે કોણ? તો કે શ્રી કૃષ્ણનું રૂપ છે એ મારા હૃદયની અંદર વસી ગયું છે. મરડું તે ધસ્યું, અને મારું મન છે તે તેમની તરફ આકર્ષી રહ્યું છે. આડ કરી આલિંગન દીધું, વહાલથી શ્રી કૃષ્ણને હું ભેટી પડું, તન મન સુખ પરવારું, અને મારું મન તન બધું જ મારું સુખ છે એ બધું જ હું એમના ઉપર ન્યુછાવર કરી દઉં એમ છું. બરાબર છે. વહાલાજીનું, શ્રી કૃષ્ણનું રૂપ મારા હૃદયમાં વસી ગયું છે, મારું મનડું છે તેમની તરફ આકર્ષાઈ રહ્યું છે. વહાલથી હું તેમને ભેટી અને તન મન સુખ પરવારું, મારું તન મન સુખ જે છે એ બધું જ એમને સમર્પણ કરી દઉં. બરોબર છે. ત્યારબાદ વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી રહીએ. છેલ્લી પંક્તિ સમજાવું તો નરસિંહ મહેતાના સ્વામીની શોભા એટલે કોણ? નરસિંહ મહેતાના સ્વામી કોણ છે? તો કે શ્રી કૃષ્ણ. તો કે એમની શોભા એટલી સુંદર છે, એ એટલા અદ્ભુત છે કે એમને ગમે તેટલા નિરખી રહીએ, એમને એમ થાય કે જોઈએ જ જોઈએ જોઈએ જ રહીએ. વહાલાજીનું રૂપ મહાશુભકારી, મહાશુભકારી એટલે અતિ શુભ છે. તેમના દર્શન છે ને ખૂબ કલ્યાણકારી છે. શુભકારી એટલે એમ કહીએ ને તો ખૂબ કલ્યાણકારી છે. રસિયા વીણ કેમ રહીએ, રસિયા એટલે શ્રી કૃષ્ણ, તેમના વગર કેમ રહેવું એ સમજાતું નથી. અને એટલે જ કે છે નરસિંહ મહેતા કે મારા સ્વામીની શોભા એવી છે, મારા સ્વામી એટલા કલ્યાણકારી છે, એટલા મનોહર છે કે એમના સામે એકદમ આપણે બેસી રહીએ અને એને જોઈએ જ રહીએ એવું પ્રતીત થાય છે. બરોબર છે. તો આ કાવ્યમાં આપણે જોયું શ્રી કૃષ્ણને એમના પહેરવેશ વિશે, એમની ઉપમા એટલે એમને સરખામણી જે કરી છે, અને નરસિંહ મહેતા અને એમના પ્રત્યે કેટલો પ્રેમ છે, કેટલી ભક્તિ છે એના વિશે આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે. બરોબર છે. ત્યારબાદ પાછળ એટલે કે હવે સ્વાધ્યાયની વાત કરું તમને આ કાવ્યના આધારે, તો આપણે MCQ નથી પૂછાતા હવે. બરોબર છે. પણ આપણે એક વાક્યના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. તો હેતુલક્ષી જેવા પ્રશ્નો છે ને એ આપણને કવિ પરિચયમાં પૂછાય, અથવા તો કાવ્યનો સાહિત્ય પ્રકાર, કાવ્ય કયું છે, જેમ કે નરસિંહ મહેતાનું ઉપનામ શું છે, સાંજ સમય સાંભળ્યો કવિ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે, ત્યારબાદ
નરસિંહ મહેતાના પ્રભાતિયા છે કયા છંદમાં લખાયેલા છે, નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓ લખી છે, તો આવા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે. પછી આ કાવ્યના આધારે તમને 1 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે. તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલું જ છે. તે ઉપરાંત તમે આમાંથી પણ 1 વાક્યના પ્રશ્નો બનાવી શકો છો કે ભાઈ તમે એમ પણ બની શકો કે ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભી રહ્યો છે, તો તમે લખો તારામંડળમાં જેમ ચંદ્ર શોભે છે, હીરામાં સોનામાં જેમ હીરો શોભી રહ્યો છે, તેવી જ રીતે ગોવાળોમાં ગિરધર શોભી રહ્યા છે. તો આવા પ્રશ્નોના જવાબ પણ તમે લખી શકો. ત્યારબાદ વાલાજીનું રૂપ કોના હૃદયમાં વસ્યું છે, તો કે વાલાજીનું રૂપ નરસિંહ મહેતાના હૃદયમાં વસ્યું છે. બરોબર છે. પછી તો કે વાલાજીનું રૂપ કેવું છે, તો કે વાલાજીનું રૂપ મહાશુભકારી છે. બરોબર છે. ત્યારબાદ સાંજ સમયે સામળિયો ક્યાંથી આવે છે, તો કે સાંજ સમયે સામળિયો વૃંદાવનથી પાછા ફરે છે. આગળ કોણ છે, તો કે આગળ ગાયોનું ધણ છે અને પાછળ ગોવાળોનું ટોળું છે. પછી તમને એમ પણ પ્રશ્ન કરે કે ભાઈ શ્રી કૃષ્ણના શિર પર શું ધારણ કરેલું છે, તો કે શ્રી કૃષ્ણના શિર પર મોર મુગટ ધારણ કરેલો છે. ત્યારબાદ કાનમાં શું શોભી રહ્યું છે, તો કે કાનમાં કુંડળ શોભી રહ્યા છે. તેમને શેનાથી તેઓ મહેકી રહ્યા છે, તો કે ચૂવા ચંદનથી તેઓ મહેકી રહ્યા છે. તો આ બધા 1 વાક્યના પ્રશ્નોના જવાબ છે. બરોબર છે. તો તમારે જે નાની નાની યુનિટ ટેસ્ટો હોય છે જે તમારે હવે આવશે, તો એ યુનિટ ટેસ્ટમાં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાય, સમાનાર્થી વિરુદ્ધાર્થી પૂછે. તો આપણે આ કાવ્ય ભણીએ એમાં હું હારોહાર તમને બધા જ શબ્દોના અર્થ તેમજ સમાસ આવતો હોય ત્યાં સમાસ તમને સમજાવતી ગઈ છું. બરોબર છે. તો એ બધું તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે આ કાવ્ય ભણ્યા તો એ કાવ્યનો સાર જે મેં તમને સમજાવ્યો પંક્તિએ પંક્તિએ એ પણ તમારે યાદ રાખવાનું છે. કારણ કે મોટા પ્રશ્નમાં તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ કૃષ્ણ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે, તો કે આ બધા જ વાત કરવાની શ્રી કૃષ્ણ કઈ રીતે મહાશુભકારી છે તે. બરોબર છે. ત્યારબાદ કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે, તો કોણ ઉપજાવે છે, શ્રી કૃષ્ણ કઈ રીતે ઉપજાવે છે, તો તમારે આખા કાવ્યનો સાર લખવાનો. કારણ કે શ્રી કૃષ્ણનું વર્ણન કરશો તો જ ખબર પડશે ને કે એનો મોહ આપણને કઈ રીતે છે, એમનું રૂપ એટલું સરસ છે, એમનો પહેરવેશ બરોબર એ કઈ રીતે શોભી રહ્યા છે, નરસિંહ મહેતા તેમને તરફ કઈ રીતે આકર્ષાયેલા છે. તો આ બધું જ તેમાં આપણે લખવું પડે છે. બરોબર છે. તો તમારે પાછળનું જે સ્વાધ્યાય છે એ તૈયાર કરવાનું. અને બીજું તમારી સમક્ષ હું 1 વાક્યમાં ને હેતુલક્ષી પ્રશ્નો બોલી તો એ પણ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે. જવાબ તમને તમારા કાવ્યમાંથી અને તેની ઉપર કવિ પરિચય આપ્યો હોય તેમાંથી પણ મળી જશે. આશા રાખું છું તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે. બરોબર છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ એટલે કે આગળ જે કાવ્યો છે એનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.